ભાવનગરમાં કોંગ્રેસ નેતા પર હુમલાની ઘટના સામે આવતા રાજકીય માહોલ ગરમાયો। ભાવનગર કોંગ્રેસ પ્રમુખ નિલેશ ધાપા અને તેમના માતા પર અકસ્માત બાદ હુમલો। ગીતાબેન ધાપા ઘોઘા સર્કલ વોર્ડમાં કોંગ્રેસ ઉમેદવાર રહી ચૂક્યા છે। સામાન્ય બાબતે થયેલો વિવાદ હુમલાખોરના રાજકીય કનેક્શનની શંકા। ઘટનાની જાણ થતાં કોંગ્રેસ આગેવાનો હોસ્પિટલ દોડી આવ્યા। કોર્પોરેટર કિશન મેર, શહેર પ્રમુખ લાલભા ગોહિલ, પ્રવક્તા જયદેવસિંહ ગોહિલ, કિશોરભાઈ કંટારિયા સહિત કાર્યકરો સર હોસ્પિટલ પહોંચ્યા। ઘટનાને લઈને શહેરમાં રાજકીય ચર્ચાઓ તેજ બની પોલીસે તપાસ શરૂ કરી। રિપોર્ટ હિરેનભાઈ ચૌહાણ। આજે સમગ્ર મામલો જોવો તો અમારા ઘોઘા સર્કલ વોર્ડના પ્રમુખભાઈ નિલેશભાઈ ધાપા અને ઉમેદવાર એવા એમના મમ્મી શ્રી ગીતાબેન ધાપા એ લોકો કલેક્ટર ઓફિસેથી પોતાનો હિસાબ રજૂ કરી અને જઈ રહ્યા હતા। ત્યાં અજાણ્યા એક ફોર વ્હીલ હડફેટે એ લોકો આવ્યા અને ઝપાઝપીથી એને ખૂબ જ ગંભીર રીતે એમને મારવામાં આવ્યો। એના મધર એક લેડીઝ સાથે હતા છતાં પણ હુમલાખોરોએ વિચાર્યું નહીં કે આ મહિલા એક સાથે છે અને લોખંડના પાઇપ વડે એમની ઉપર ખૂબ જ હુમલો કર્યો અને ખૂબ જ ખરાબ રીતે એમને વાગી ગયું છે। એમને હોસ્પિટલે અત્યારે એડમિટ કર્યા છે। એમનો હાથ પણ ભાંગી ગયો છે એવું પ્રાથમિક સારવારમાં જાણવા મળ્યું છે અને અમારી એક જ માંગણી છે આના ઉપર આ શખ્સ ઉપર જે શખ્સો આમાં હતા એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને અમારા ભાઈ નિલેશભાઈને જો ન્યાય નહીં મળે તો કોંગ્રેસ પક્ષ આંદોલનના માર્ગે પણ જશે। ચિંતા કરું છું આ ઘટનાની, કારણ કે એક મોટી ઉંમરના મહિલા સાથે હોય અને કોઈ હુમલાખોરો એ મર્યાદા ચૂકી અને હુમલો કરે એ બહુ જ દુઃખદ વાત કહેવાય। આ આપણા ભાવનગર, આપણા ભાવેડાના સંસ્કાર નો જ। અમે તપાસ કરશું આમાં રાજકારણ પાછળ છે કે કેમ એ અમે તપાસ કરશું અને તપાસ બાદ જ અમે આગળની વાત કરશું।